છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો હતો, જેમાં બસપા, આપ અને કોંગ્રેસ, ગુજરાત સર્વ સમાજ પાર્ટી અને અપક્ષ મળી કુલ 47 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। 16 ફેબ્રુઆરીએ યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની 7 બોર્ડની 28 બેઠકો માટે આજે 47 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને કુલ 2 દિવસમાં 51 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। હાલ તો વિવિધ પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ આખરે નિર્ણય તો મતદારોના હાથમાં છે। તે એક સત્ય બહુજન સમાજ પાર્ટીએ આજ રોજ કુલ 12 ફોર્મ ભર્યા છે અને આવતીકાલે અમે બીજા 4 ફોર્મ ભરીશું, તો કુલ 16 ઉમેદવારો અમે ઉતારવા જઈ રહ્યા છીએ। 16માંથી 15 સીટો તો અમે જીતીશું। મારે કોઈ પક્ષને લેવા દેવા નથી, હું હાથીમાંથી ઉતારી રહ્યો છું અને વિશ્વાસ છે કે અમે 15 સીટો જીતીને આવીશું। કોંગ્રેસ પાર્ટીએ આજે અમારા 9 ઉમેદવારોના ફોર્મ ભર્યા છે અને બાકીના જે ફોર્મ છે આવતીકાલે ભરવાના છે। માત્ર છોટાઉદેપુરની વાત નથી, પૂરા દેશમાં કોંગ્રેસ પાર્ટી હાલની જે સ્થિતિ છે એના માટે લડી રહી છે અને ભાજપના શાસન સામે લડી રહી છે। એટલે મુખ્યત્વે રાજકીય જે દ્વંદ છે એ કોંગ્રેસ અને ભાજપનો છે। બાકીના જે બધા છે એ છોટાઉદેપુરની વાત કરું તો કોઈકની બી ટીમ, સી ટીમ એવું કંઈક ચાલે છે, એવું બધા કહે છે, તો એ પ્રકારનું હોઈ શકે છે। છોટાઉદેપુર નગરપાલિકાનું જે ચૂંટણી જાહેર થઈ છે, આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, તો 28 બેઠકોમાં આજે અમે 6 થી 7 ઉમેદવારોની નોંધણી કરી છે। હવે કાલે અમે પણ વધારે 6 થી 7 ઉમેદવારોના ફોર્મ ભરવાના છે। જીતનું લક્ષ્ય તો છે કે અમે 3 થી 4 વોટ તો ચોક્કસ જીતીશું।